હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું બંસીઝ વોઇસ સ્ટોરીમાં. મિત્રો, દેવ દિવાળી આવી રહી છે અને દેવ દિવાળીના દિવસે ઘરમાં ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન સત્યનારાયણની કથાનો પાઠ કરવાથી અથવા સાંભળવાથી ભક્તોની તમામ પ્રકારની પરેશાનીઓનો નાશ થાય છે અને તેમના જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, ચાલો આજે હું તમને સત્યનારાયણની કથા કહીશ. ભગવાન સત્યનારાયણની કથા. સત્યનારાયણ વ્રતની પૂજા વિધિ. આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરવું. આ પછી એક પીળા રંગનું કપડું એક ચોકમાં બિછાવી ભગવાન સત્યનારાયણની પ્રતિમા સ્થાપિત કરો અને તેની આસપાસ કેળના પાન બાંધો. હવે પૂજા માટે પંચામૃત તૈયાર કરો. પંચામૃતમાં દૂધ, ઘી, દહીં, ગોળ, 5 બદામ, તુલસીના પાન ઉમેરી અને તૈયાર કરવામાં આવે છે. પૂજા સ્થાનમાં પાણીથી ભરેલો કળશ મૂકો અને ઘીનો દીવો કરો. ભગવાનનું ચંદનથી તિલક કરવું જોઈએ. આ પછી પવિત્ર દોરો, ફૂલમાળા, અત્તર, દવા અને ફળ વગેરે અર્પણ કરો અને વિધિ પ્રમાણે પૂજા કરો. આ પછી સત્યનારાયણ વ્રતની કથા સાંભળો અને ભગવાન સત્યનારાયણની આરતી કરો. આરતી પછી પંચામૃતનો પ્રસાદ લઈ અને ઉપવાસ તોડો. હવે આપણે સત્યનારાયણની કથા સાંભળીશું. અધ્યાય 1. એક સમયની વાત છે. નેમિષારણ્ય તીર્થ ક્ષેત્રમાં સૌનક વગેરે ઋષિઓ ભેગા થયા હતા. તે સમયે પુરાણો તથા મહાભારતના રચયિતા શ્રી વ્યાસ મુનિના પ્રધાન શિષ્ય સુતજી પણ ત્યાં બિરાજમાન હતા. સૌનક વગેરે ઋષિઓએ શ્રી સુતજીને પૂછ્યું, હે મહામુનિ, વ્રત અથવા તપથી કયું માનવવાંછિત ફળ પ્રાપ્ત થાય છે તે આપ અમને સમજાવીને કહેવાની કૃપા કરો. શ્રી સુતજીએ કહ્યું, એકવાર આ જ પ્રશ્ન યોગીરાજ નારદજીએ શ્રી લક્ષ્મીપતિ વિષ્ણુ ભગવાનને પૂછ્યો હતો. એનો જે ઉત્તર ભગવાને આપ્યો તે જ કથા હું તમને સંભળાવું છું. એક સમયે પરોપકારની ઈચ્છાથી બધા લોકમાં ફરનાર યોગીરાજ નારદજી ફરતા ફરતા મૃત્યુલોકમાં આવ્યા. ત્યાં એમણે ઘણા લોકોને પોતપોતાના પૂર્વજન્મના કર્મ અનુસાર અનેક પ્રકારના દુઃખો ભોગવતા જોયા. એવો કયો ઉપાય છે કે જેનાથી લોકોના દુઃખો દૂર થઈ શકે? એવું વિચારી યોગીરાજ નારદજી વિષ્ણુલોકમાં શ્રી વિષ્ણુ ભગવાન પાસે પહોંચ્યા. પર મન વાણીથી આદિ, મધ્ય અને અંતરહિત અનંત શક્તિવાળા સર્વના મૂળ કારણરૂપ નિર્ગુણ છતાં ગુણાત્મા ભક્તોના દુઃખો દૂર કરનાર તે દેવોના દેવને જોઈ નારદજી બોલ્યા, હું આપને વંદન કરું છું. શ્રી ભગવાન બોલ્યા, હે ભાગ્યશાળી, તમે શા માટે આવ્યા છો? તમારા મનમાં જે કાંઈ હોય તે સઘળું કહો, હું તમને બધું જ જણાવીશ. નારદ બોલ્યા, હે ભગવાન, પૃથ્વી પર કેટલાય લોકો વિવિધ પ્રકારના દુઃખોથી પીડાય છે. એ દુઃખો દૂર કરવાનો કોઈ આપ સરળ ઉપાય જાણતા હો તો કૃપા કરી અને કહેવા માટે આપને નમ્ર વિનંતી કરું છું. શ્રી વિષ્ણુ ભગવાને કહ્યું, હે નારદ, લોક કલ્યાણની આકાંક્ષાથી તમે સારો પ્રશ્ન પૂછ્યો. જે કરવાથી મોહમાંથી મુક્ત થવાય તે હું કહું છું, તે સાંભળો. મૃત્યુલોકમાં અને સ્વર્ગલોકમાં પણ દુર્લભ તથા મહાપુણ્ય આપનારું એક વ્રત છે. હે વત્સ, તારા પરના પ્રેમને કારણે હું તને એ કહું છું. એ છે સત્યનારાયણનું વ્રત. યોગ્ય વિધિ વિધાનથી વ્રત કરવાથી તરત જ સુખ મેળવી અને પરલોકમાં મોક્ષ મળે છે. ભગવાનના આ વાક્યો સાંભળી અને નારદ બોલ્યા, આ વ્રતનું ફળ શું? તેની વિધિ શી છે? એ વ્રત ક્યારે કરવું તથા કોણે કર્યું હતું તે આપ મને વિસ્તારથી કહો. આ પવિત્ર વ્રત દુઃખ,
શોક દૂર કરી સુખ સૌભાગ્ય અને સંતતિ વધારી સર્વત્ર જય અપાવે છે. ભક્તિ અને શ્રદ્ધાથી કોઈ પણ દિવસમાં જે બ્રાહ્મણો, વડીલો, ઈષ્ટ મિત્રો અને સગાવાલા સહિત ભેગા મળી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવું જોઈએ. સવાયો પ્રસાદ ભગવાનના ચરણોમાં અર્પણ કરી પંચામૃત અને પ્રસાદ બધાને વહેંચવો અને પોતે પણ લેવો. પછી આ શ્રી સત્યનારાયણ ભગવાનનું સ્મરણ બધા લોકો કરતા કરતા પોતપોતાના ઘરે જાય અને નિશ્ચય કરે કે સત્યવાણી અને સત્યાચરણ દ્વારા પોતાના જીવનને સફળ કરીશું. આ રીતે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાથી મનુષ્યની બધી મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અહીં આપણો પહેલો અધ્યાય સંપૂર્ણ થાય છે. અધ્યાય બીજો. આ રીતે સત્યનારાયણ ભગવાનના વ્રત વિધાન તથા મહાત્મ્ય જણાવતા શ્રી સુતજીએ શૌનક આદિ ઋષિઓને કહ્યું, આ વ્રત સૌપ્રથમ જેણે કર્યું તેની કથા કહું છું. હે ઋષિઓ, અત્યંત રમણીય કાશી નગરીમાં શતાનંદ નામનો એક ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. ભૂખ તરસથી વ્યાકુળ થઈ તે દરરોજ ભિક્ષા માંગી પોતાના જીવન નિર્વાહ કરતો હતો. એક દિવસ જેણે બ્રાહ્મણ પ્રિય છે તેવા પોતે ભગવાન જ એક વૃદ્ધ બ્રાહ્મણનો વેશ ધારણ કરી તેમની પાસે આવ્યા અને આદરપૂર્વક કહ્યું, હે પ્રિય, તમે અત્યંત દીન બની રોજે રોજ શા માટે ભિક્ષા માંગો છો? વૃદ્ધ બ્રાહ્મણની પ્રેમભરી વાણી સાંભળી તે શતાનંદ બ્રાહ્મણે કહ્યું, હું બહુ જ ગરીબ છું, આથી ભિક્ષા માટે ભટકું છું. જો કોઈ આ કષ્ટમાંથી મુક્ત થવાનો ઉપાય જાણતા હો તો કૃપા કરી મને અવશ્ય કહો. વૃદ્ધ બ્રાહ્મણ વેશધારી ભગવાન બોલ્યા, હે બ્રાહ્મણ, ઈચ્છિત ફળ આપનારા અને બધી જ મનોકામના પૂર્ણ કરનારા શ્રી સત્યનારાયણ ભગવાન છે. તમે એનું પૂજન અને સર્વશ્રેષ્ઠ વ્રત જ કરો. આ વ્રત કરવાથી મનુષ્ય આવા ગમનના બંધનમાંથી મુક્ત થાય છે અને પૃથ્વી પર સ્વર્ગનું સુખ મેળવે છે. તે દરિદ્ર બ્રાહ્મણને વ્રતની વિધિ બતાવી ભગવાનનો વેશ ધારણ કરેલા ભગવાન શ્રી સત્યનારાયણ અંતર ધ્યાન થઈ ગયા. આ બ્રાહ્મણે જે વ્રત કહ્યું તે હું કરીશ એવો નિશ્ચય તેણે કર્યો. આથી રાત્રે બરાબર ઊંઘ પણ ન આવી. બીજે દિવસે વ્રત અને પૂજનનો સંકલ્પ કરી શતાનંદ હંમેશની જેમ નગરમાં ભિક્ષા માંગવા ગયા. તે દિવસે તેમને દરરોજ કરતાં વધુ ધન મળ્યું. તે ધન વડે શતાનંદે ભાઈ બંધુ સહિત શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રત કરવાથી બ્રાહ્મણ બધા દુઃખોથી મુક્ત થઈ ગયો તથા સંપત્તિવાન બન્યો. શતાનંદ આ વ્રતના પ્રભાવથી બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ બની ગયો. ત્યારથી તે દર મહિને શ્રી સત્યનારાયણનું વ્રત કરતો. એ બધી રીતે દુઃખોથી મુક્ત થઈ અત્યંત દુર્લભ મોક્ષને પ્રાપ્ત થયો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિ મુનિઓ, શ્રી વિષ્ણુ ભગવાને યોગીરાજ નારદજીને જે કંઈ કહ્યું તે બધું જ મેં તમને કહ્યું. બીજું વધારે તમારે શું સાંભળવું છે? શૌનકાદિ ઋષિએ કહ્યું, હે મુનિ શ્રેષ્ઠ, અમને શ્રદ્ધા જન્મે, આથી વધુ સાંભળવાની ઈચ્છા છે. તે બ્રાહ્મણ ઉપરાંત બીજા કોણે પૃથ્વી પર આ વ્રત કર્યું તે અમે સાંભળવા ઈચ્છીએ છીએ, તો કૃપા કરી અને અમને કહો. શ્રી સુતજી બોલ્યા, હે ઋષિઓ, એક આ સમયે બ્રાહ્મણ જ્યારે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરી રહ્યો હતો ત્યારે એક કઠિયારો તેના ઘર પાસેથી નીકળ્યો. તરસથી પીડાતો એ લાકડાનો બારો બહાર મૂકી બ્રાહ્મણના ઘરમાં ગયો. તેને વ્રત કરતા જોઈ નમન કરી કઠિયારાએ પૂછ્યું, હે બ્રાહ્મણ, આપ શું કરી રહ્યા છો અને એ કરવાથી શું ફળ મળે એ વિસ્તારપૂર્વક મને કહેવાની કૃપા કરો. કઠિયારાની વાણી સાંભળી બ્રાહ્મણે કહ્યું, બધા ઈચ્છિત ફળ આપનારા આ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત છે.
એની જ કૃપાથી મને ધન ધાન્યાદિ સર્વ પ્રાપ્ત થયું છે. તેની પાસેથી આ વ્રતનું મહાત્મ્ય જાણી કઠિયારો ઘણો ખુશ થયો તથા પ્રસાદ લઈ પાણી પી લાકડાનો ભારો માથે મૂકી હું પણ આ વ્રત કરીશ એમ વિચારી નગરમાં તેના સદભાગ્યે જ્યાં ધનિક લોકો રહેતા હતા ત્યાં પહોંચી ગયો. તે દિવસે તે કઠિયારાને એના લાકડાનો રોજ કરતાં બમણો ભાવ મળ્યો. આ પછી ખુશ થઈ સારા પાકા કેળા, દૂધ, ઘી, ઘઉંનો લોટ વગેરે લઈ તે ઘરે આવ્યો અને પોતાના સગાવાલાને બોલાવી વિધિપૂર્વક શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી ધન અને સંતાન વગેરેથી સંપન્ન થઈ આ લોકના સમસ્ત સુખો ભોગવી અંતમાં મોક્ષ પદને પ્રાપ્ત થયો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અહીં આપણો બીજો અધ્યાય સંપૂર્ણ થાય છે. અધ્યાય ત્રીજો. શ્રી સુતજી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠ, હવેની આગળની કથા ધ્યાનપૂર્વક સાંભળો. ઘણા સમય પહેલાંની વાત છે. ઉલ્કામુખ નામનો એક ઘણો મોટો ઇન્દ્રિયજીત અને બુદ્ધિમાન રાજા હતો. તે નિયમિત દેવ મંદિરમાં ભગવાનનું દર્શન કરી બ્રાહ્મણો અને ભિક્ષુઓને દાન આપતો. આ રાજાની પ્રમુગ્ધા નામની રાણી પતિવ્રતા અને કમળ સમાન સુંદર મુખવાળી હતી. ઉલ્કામુખ રાજાએ પત્ની સહિત ભદ્રા નદીના કાંઠે શ્રી સત્યનારાયણનું વ્રત પ્રારંભ કર્યું. તે જ સમયે એક શેઠ વેપાર માટે ઘણું ધન લઈ ત્યાં પહોંચ્યા. પોતાના વહાણને માલ સહિત કિનારા પર રાખી રાજા નજીક આવ્યો અને વિનયપૂર્વક પૂછ્યું, હે રાજા, ભક્તિપૂર્ણ મનથી શું કરી રહ્યા છો? એ કરવાથી શું ફળ મળે આપ મને વિગતવાર કહેવાની કૃપા કરો. રાજાએ કહ્યું, હે શેઠ, અમે પુત્રાદિની ઈચ્છાથી અમારા સ્વજનો સાથે અતુલ તેજસ્વી શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરીએ છીએ. રાજાની આવી વાણી સાંભળી શેઠે કહ્યું, હે રાજન, આ પવિત્ર વ્રતની વિધિ અમને કહેવાની કૃપા કરો, કેમ કે અમને સંતતિ પણ નથી. જો એ કરવાથી ચોક્કસ સંતતિ થતી હોય તો એ વ્રત હું જરૂર કરીશ. આ રીતે રાજાના વચનો સાંભળી વેપારમાંથી પરવરી તે શેઠે આનંદપૂર્વક ઘરે આવી પોતાના પત્નીને સંતતિ આપનારા વ્રત વિશે બધું જ કહ્યું. એક દિવસ તેની ધર્મપરાયણ સતી પત્ની લીલાવતી આનંદપૂર્ણ મનથી પતિ સાથે યુક્ત બની. આથી શ્રી સત્યનારાયણ ભગવાનની કૃપાથી તે ગર્ભવતી થઈ. 10મા મહિને એક સુંદર કન્યાને તેણે જન્મ આપ્યો. તે કન્યા શુક્લ પક્ષના ચંદ્રમાની જેમ મોટી થવા લાગી. તેનું નામ કલાવતી રાખવામાં આવ્યું. એ પછી એક દિવસ લીલાવતીએ મધુર વચને પોતાના પતિને કહ્યું, આપે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનો સંકલ્પ કરેલો તે કેમ પૂરો કરતા નથી? શેઠે કહ્યું, અત્યારે વેપારમાં તેજીને લીધે અવકાશ નથી, પુત્રીના લગ્ન સમયે કરીશું. આ રીતે પત્નીને દિલાસો આપી વેપાર અર્થે બીજા નગરમાં ચાલ્યો ગયો. સમય વીતવા સાથે કલાવતી મોટી થવા લાગી. એકવાર કલાવતીને શેઠે સખીઓ સાથે રમતી જોઈ અને વિવાહને યોગ્ય થયેલી લાગી. આથી શેઠે પોતાના ભાઈ ભાંડુઓની સલાહ લઈ વાણંદને આજ્ઞા આપી કે જલ્દી કલાવતીને યોગ્ય મૂર્તિઓ શોધી લાવે. શેઠની આજ્ઞાથી વાણંદ કન્યાના વિવાહ માટે શ્રેષ્ઠ વડ મેળવવાના વિચારથી કાંચન નામની નગરીમાં પહોંચ્યો. એક સુંદર શરીરવાળા અને ગુણવાન વૈશ્ય પુત્રને વિવાહની વાત પાકી કરી જોઈ આવ્યો. શેઠે સંતુષ્ટ મનથી જ્ઞાતિજનો સાથે રાખી તે શાકાર પુત્રને પોતાની કન્યા વિધિપૂર્વક અર્પણ કરી. દુર્ભાગ્યે શેઠ પણ આ સમયે સત્યનારાયણ ભગવાનનું વ્રત કરવાનું ભૂલી ગયો. આથી શ્રી સત્યનારાયણ ભગવાન નારાજ થયા. કન્યાના વિવાહ નિયત સમય બાદ મુજબ વેપારમાં પરમ ચતુર શેઠ પોતાના જમાઈને લઈ રાજા ચંદ્રકેતુ રત્નસારપુર નામના સમુદ્ર નજીકના સુંદર નગરમાં વેપાર કરવા પહોંચી ગયા. તે સમયે શેઠને પ્રતિજ્ઞા ભ્રષ્ટ થયેલો જોઈ સત્યનારાયણ ભગવાને શાપ આપ્યો કે તને મહાન દારૂણ અને કઠિન દુઃખ પ્રાપ્ત થાઓ. એક ચોર રાજાના ધનમાંથી ધન ચોરી લઈ વેપારી જ્યાં હતા ત્યાં આવ્યો અને રાજાના સિપાહીએ પીછો કરતા જોઈ
ભયને લીધે ધન ત્યાં નાખી દીધું અને ભાગી ગયો. જ્યાં આ સજ્જન વણિકો હતા ત્યાં રાજાના સિપાઈઓ આવ્યા અને રાજાનું ધન એ ત્યાં જોયું. આથી બંનેને દોરડાથી બાંધી રાજા પાસે લઈ આવ્યા અને કહ્યું, હે પ્રભુ, આપનું ધન ચોરનાર બંને ચોર આપની સમક્ષ હાજર છે. સત્યદેવ ભગવાનની માયાથી ચંદ્રકેતુ રાજાએ તેમનું કહેવાનું કશું ન સાંભળ્યું અને બંનેને મજબૂત રીતે બાંધી કારાગારમાં પુરાવી દીધા. તેમનું જે હતું એ ધન પણ લઈ લીધું. ભગવાન સત્યનારાયણના શ્રાપને લીધે શેઠના ઘરે એની પત્ની અને પુત્રીની પણ ઘણી ખરાબ દશા થઈ. ઘરમાં જે કંઈ ધન સંપત્તિ હતી તે ચોર ચોરી ગયા. ભૂખ તરસથી દુઃખી થઈ તેઓ મજૂરી કરવા લાગી અને ભિક્ષા માંગવા ચિતભ્રમ થઈ ઘર ભટકવા લાગી. એક દિવસ ભૂખ તરસથી વ્યાકુળ કલાવતી એક બ્રાહ્મણના ઘરે ગઈ. ત્યાં સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન જોયું. સત્યનારાયણ ભગવાનની કથા સાંભળી પ્રસાદ લઈ મોડી રાતે કલાવતી ઘરે ગઈ. માતાએ કલાવતીને પ્રેમથી પૂછ્યું, હે પુત્રી, આટલી રાત વીતવા સુધી તું ક્યાં હતી? મન માન્યું કેમ કરે છે? કલાવતીએ શાંત સ્વરે કહ્યું, માં, એક બ્રાહ્મણના ઘરે મેં એવું વ્રત પૂજન જોયું જે ઈચ્છિત બધી મનોકામના પૂર્ણ કરનારું છે. કલાવતીના વચન સાંભળી લીલાવતીને શ્રી સત્યનારાયણ ભગવાનના વ્રતનું સ્મરણ થઈ આવ્યું. તેણે આ વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને પોતાના સગા વહાલા સાથે વ્રત પૂર્ણ કર્યું. લીલાવતીએ ભગવાનને પ્રાર્થના વારંવાર વિનંતી કરી, હે પ્રભુ, મારા પતિ અને જમાઈને જલ્દી ઘરે મોકલો. તેઓના અપરાધ ક્ષમા કરવામાં સમર્થ આપ જ છો. વ્રતથી સંતુષ્ટ થયેલા સત્યનારાયણ પ્રભુએ રાજા ચંદ્રકેતુને તે જ રાતે સ્વપ્નમાં કહ્યું, હે રાજન, પેલા બંને બંદીવાન વણિકોને જેલમાંથી મુક્ત કરી જે કાંઈ ધન તેમનું લીધું છે તે પરત આપી દો. જો તું ચેતીશ નહીં તો તારા ધનપુત્ર સહિત રાજ્યનો નાશ કરીશ. આમ કહી ભગવાન અદૃશ્ય થઈ ગયા. સવાર થતાં જ રાજા ચંદ્રકેતુએ મંત્રીને આદેશ આપ્યો કે જેલમાં પૂરેલા પેલા બંનેને પોતાની સમક્ષ લાવવામાં આવે. રાજાના આ વચનો સાંભળી બંને મહાજનોએ સેવકોને મુક્ત કરી રાજા સમક્ષ હાજર કર્યા અને વિનયપૂર્વક કહ્યું, બંને વણિક પુત્રોને મુક્ત કરી લાવવામાં આવ્યા છે. બંને રાજા ચંદ્રકેતુને નમસ્કાર કર્યા અને પોતાની સાથે બનેલા બનાવને યાદ કરી ભય વિવિહળ બની મૌન રહ્યા. જ્યારે રાજાએ કહ્યું, તમને આ દારૂણ દુઃખ દેવના પ્રકોપને લઈને ભોગવ્યું પડ્યું. હવે તમારે કોઈ પણ ભય રાખવાનું કારણ નથી. હજામત તથા સ્નાનાદિ કરાવી વસ્ત્રાલંકાર આપી તેમની પાસેથી લઈ લીધેલા ધનથી બેવડું ધન આપી રાજાએ તેમને સંતોષ્યા અને કહ્યું, હવે ખુશીથી તમે તમારા ઘરે જાઓ. રાજાને પ્રણામ કરી આપની કૃપાથી અમે હવે અમારા ઘરે જઈશું કહી બંને વૈશ્યોએ પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અહીં આપણો અધ્યાય 3 સંપૂર્ણ થાય છે. અધ્યાય 4. શ્રી સુતજી બોલ્યા, યાત્રા માટે તૈયારી કરતા એ શેઠે સ્વસ્તિ વાચન કરાવી બ્રાહ્મણોને દાન આપી નગર તરફ પ્રયાણ કર્યું. વેપારીઓના થોડે દૂર ગયા પછી તેઓની પરીક્ષા લેવા શ્રી સત્યનારાયણ ભગવાન એક સંન્યાસીના વેશમાં તેમની પાસે આવ્યા અને બોલ્યા, હે શેઠ, તમારી આ હોડીમાં શું ભર્યું છે? ઘણા ધનથી છકેલા તે બંને મહાજનોએ હસીને કહ્યું, હે સાધુ, તમે કેમ પૂછો છો? તમે શા માટે ધનની ઈચ્છા રાખો છો? અમારી હોડીમાં તો જ વેલા પાંદડા ભરેલા છે. શ્રી સત્યદેવ ભગવાને આ વેપારીઓની કડવી અને મિથ્યાવાણી સાંભળી અને કહ્યું, સારું ભાઈ, તમારી વાત સાચી પડો. એમ કહી સાધુ વેશધારી સત્યનારાયણ તરત જ ભગવાન એક આગળ જઈ અને એ જગ્યાએ દરિયાની નજીક બેસી ગયા. દંડી સંન્યાસીના ગયા પછી શેઠ નિત્ય કર્મથી પરવારી જ્યારે હોડી પર ગયો ત્યારે હોડીને પાણીની ઉપર હલકી તરતી જોઈ ગૂંચવણમાં પડી ગયો. તેણે હોડીમાં વેલા પાંદડા જોયા અને મૂર્છિત થઈ જમીન પર ઢળી પડ્યો. શેઠની દશા જોઈ અને એના જમાઈએ કહ્યું, હે પિતા,
આપ ચિંતા શા માટે કરો છો? શોકથી વ્યાકુળ શા માટે થઈ રહ્યા છો? જરૂર એ પેલા સાધુ મહારાજના શાપને લીધે થઈ રહ્યું છે, એમાં શંકા નથી. આપ એના શરણે જાઓ. એ સર્વશક્તિમાન છે અને કંઈ પણ કરી શકે છે. જમાઈના આ વચન સાંભળી તેઓ બંને સાધુરૂપી ભગવાન પાસે જઈ પગે પડી આદર સહિત વિનંતી કરવા લાગ્યા. હે ભગવાન, હું આપની સમક્ષ જે ખોટું બોલ્યો તે અમારો અપરાધ ક્ષમા કરો. આમ વારંવાર કહી ખૂબ શોક કરવા લાગ્યો. રડતા વેપારીઓને જોઈ સાધુ વેશધારી ભગવાનને કહ્યું, હે શેઠ, વિલાપ ન કર, મારી વાત સાંભળ. માનતા રાખી હોવા છતાં તે મારી પૂજા કરી નહીં, મિથ્યા વચનો બોલ્યો. આથી જ હે દુર્બુદ્ધિ, તને વારંવાર દુઃખ સહન કરવા પડ્યા. શ્રી સત્યદેવની વાત સાંભળી શેઠ તેમના ચરણોમાં પડી અને પ્રાર્થના કરવા લાગ્યા. હે પ્રભુ, સર્વ બ્રહ્માદિ દેવતા પણ આપની માયાથી મોહિત છે અને આપના આ આશ્ચર્યજનક ગુણ અને રૂપને નથી જાણતા. તમારી માયાથી મોહિત હું શી રીતે જાણી શકું? વહાણમાં પહેલાં મારું જે ધન હતું તે મને પાછું આપો. હું મારા વૈભવ અનુસાર આપનું પૂજન કરીશ. શેઠના ભક્તિ વચનો સાંભળી સ્વામી સત્યદેવ ભગવાન પ્રસન્ન થયા. ઈચ્છિત વરદાન આપી ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા. શેઠે આવી અને પોતાની હોડીને ધન ધાન્યથી પૂર્ણ જોઈ. સત્યદેવની કૃપાથી મારી ઈચ્છા સફળ થઈ એમ કહી શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી અને પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. નગર દેખાતા જ પોતાના શેઠે જમાઈને કહ્યું, જુઓ, મારું રત્નપુરી. અને પોતાના ધનનું રક્ષણ કરનારા એક દૂતને સમાચાર આપવા રવાના થયો. દૂતે નગરમાં પહોંચી શેઠની પત્નીને જોતા હાથ જોડી શુભ સમાચાર આપતા કહ્યું, શેઠ પોતાના જમાઈ, બાંધવો અને પુષ્કળ ધન સાથે નગરની નજીક આવી પહોંચ્યા છે. દૂતનો સંદેશો સાંભળીને લીલાવતી બહુ જ ખુશ થઈ અને ભગવાન સત્યનારાયણની પૂજા કરી. પુત્રીને કહ્યું કે હું જઈને એ લોકોનું સ્વાગત કરું છું અને તું પણ પૂજા પૂરી કરી અને જલ્દી આવ. કલાવતીએ માના વચનો સાંભળી અને પૂજા પૂરી કરી, પરંતુ પ્રસાદ લીધા વિના પોતાના પતિને મળવા તે ત્યાં દોડી ગઈ. પ્રસાદ ન લેવાથી ભગવાન સત્યદેવ નારાજ થયા અને કલાવતીના પતિને એની હોડી સહિત અદૃશ્ય કરી દીધા. કલાવતી પતિને ન જોતા તરત જ શોકથી વ્યાકુળ થઈ અને જમીન પર ઢળી પડી. કન્યા કલાવતીને બહુ જ દુઃખી અને હોડીને અદૃશ્ય થયેલી જોઈ શેઠે મનમાં વિચાર્યું, આ તે કેવું આશ્ચર્ય! હોડી ચલાવનાર નાવિકો પણ સહુ ચિંતાતુર થયા. પોતાની પુત્રી કલાવતીની સ્થિતિ જોઈ લીલાવતી ગભરાઈ ગઈ, પણ ખૂબ અને અતિ દુઃખથી વિલાપ કરવા લાગી. જરા વારમાં જમાઈ સાથે હોડી શી રીતે અદૃશ્ય થઈ ગઈ? કોણ જાણે કયા દેવની અવગણના થઈ? હું કશું જાણી શકતી નથી. સત્યદેવનું મહાત્મ્ય જાણવા માટે કોણ શક્તિમાન છે? આમ કહી લીલાવતી પોતાના સ્વજનો સાથે વિલાપ કરવા લાગી. પોતાના સ્વામીના નષ્ટ થવાથી દુઃખી થયેલી કલાવતીને પછી લીલાવતીએ ખોળામાં બેસાડી ખૂબ રુદન કર્યું. કલાવતીએ પાદુકા લઈ પતિની પાછળ સતી થવાનો મનસૂબો કર્યો. કન્યાની આ દશા જોઈ અને અતિ શોકથી સંતપ્ત તે ધર્મવિદ સજ્જન વણિક પોતાની પત્ની સહિત વિચારવા લાગ્યો, આ ઘટના કયા દેવના કોપને લીધે બની? ભગવાન સત્યદેવની માયાથી અમે ભ્રમણામાં પડ્યા છીએ એમ માની શેઠે પોતાના સગા વહાલાને બોલાવી અને સંકલ્પ કર્યો. આ ઘોર સંકટ દૂર થતાં જ
હું ભગવાન સત્યનારાયણની પૂજા કરીશ અને નમીને શ્રી સત્યદેવને વારંવાર દંડવત પ્રણામ કરવા લાગ્યો. આથી દીનજનોના ઉદ્ધારક ભગવાન વત્સલ સત્યદેવે સંતુષ્ટ થઈ કૃપા કરી અને આકાશવાણીથી કહ્યું, પ્રસાદનો ત્યાગ કરી આ કન્યા પોતાના પતિને જોવા દોડી આવી. આથી જ ખરેખર એનો પતિ જોઈ શકતી નથી. જો એ ઘરે જઈ અને પ્રસાદ આરોગી પાછી આવશે તો તે તરત જ તેનો પતિ પ્રાપ્ત થશે, એમાં સંશય નથી. કલાવતીએ જ્યારે આ આકાશવાણી સાંભળી કે તરત જ ઘરે જઈ પ્રસાદ લીધો અને ફરીથી જ્યાં એનો પતિ અંતર્ધ્યાન આવીને થયો હતો ત્યાં પોતાના પતિની સામે જોઈ અને સંતુષ્ટ થઈ પિતાને કહ્યું, ચાલો હવે ઘરે જઈએ, વિલંબ શા માટે કરો છો? કલાવતીની વાત સાંભળી અને શેઠે પ્રસન્ન થઈ ભાઈ ભાંડુઓ સાથે પોતાના ઘરે આવ્યો અને સત્યદેવનું વિધિસર યોગ્ય ધન વડે પૂજન કર્યું. પછી પણ આ દર મહિનાની પૂર્ણિમા તથા સંક્રાંતિના દિવસે નિયમપૂર્વક તે શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત પૂજન કરવા લાગ્યો. આ વ્રતના પ્રતાપથી શેઠે લોકના સઘળા સુખ ભોગવી અને અંતે વૈકુંઠ ધામમાં પહોંચ્યો. બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અહીં આપણો ચોથો અધ્યાય સંપૂર્ણ થાય છે. અધ્યાય 5. શ્રી સુતજીએ કહ્યું, આ પણ પછીનું ચરિત્ર ધ્યાનપૂર્વક સાંભળો. પોતાની પ્રજાનું પાલન કરનારા તુંગધ્વજ નામે રાજા હતો. તેણે શ્રી સત્યદેવ ભગવાનનો પ્રસાદ તરછોડી ઘણું દુઃખ મેળવ્યું. એકવાર રાજા તુંગધ્વજ અનેક પશુ પંખી મારી પાછા ફરતા હતા. એક વડના ઝાડ નીચે આરામ કરવા બેઠો. તે ઝાડ નીચે ગોવાળો પોતાના ભાઈ ભાંડુ સાથે સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા. અભિમાનના કારણે રાજા ન તો ત્યાં ગયો કે ન તો તેણે ભગવાનને હાથ જોડ્યા. પૂજા બાદ ગોવાળોએ રાજાને પ્રસાદ આપ્યો, પરંતુ રાજાએ તે પ્રસાદ ન લીધો. પ્રસાદની અવજ્ઞાને લીધે રાજાના 100 પુત્રો, ધન સંપત્તિ વગેરે જે કંઈ હતું તે બધું નાશ પામ્યું. આ રીતે ભયંકર દુઃખો પડવાથી રાજાએ બહુ ગંભીરતાપૂર્વક આ દુઃખો પડવાનું કારણ વિચાર્યું અને નિર્ણય કર્યો, શ્રી સત્યનારાયણ ભગવાને જ મારા સર્વસ્વનો નાશ કર્યો છે. આથી જ્યાં પેલા ગોવાળો શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા કરી રહ્યા હતા ત્યાં જાઉં. આ રીતે મનમાં નિશ્ચય કરી અને રાજા પેલા ગોવાળો પાસે ગયો. તે લોકો સાથે મળી ઘણી ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી સત્યનારાયણ ભગવાનનું પૂજન કર્યું અને પ્રસાદ લીધો. આથી શ્રી સત્યદેવની કૃપાથી ફરીથી ધન ધાન્ય પુત્ર પોતાદીથી સંપન્ન થઈ ગયો અને આ લોકના બધા સુખ ભોગવી અંતે વૈકુંઠવાસી થયો. પરમ દુર્લભ શ્રી સત્યનારાયણ ભગવાનનું વ્રત જે મનુષ્ય કરે છે તથા બધી મનોકામના પૂર્ણ કરનારી ઉત્તમ પવિત્ર કથાનું શ્રવણ કરે છે તે સત્યનારાયણ ભગવાનની કૃપાથી ધન ધાન્ય તથા સંતતિ પ્રાપ્ત કરે છે. દરિદ્ર હોય તો તે ધનવાન બને છે. જો કોઈ જાતના બંધનમાં હોય તો તેનાથી મુક્ત થાય છે. ભયભીત મનુષ્ય ભયમુક્ત હોય છે અને જે લેશ માત્ર શંકા નથી. આ વ્રતના પ્રભાવથી મનુષ્ય અહીં મનપસંદ ફળ ભોગવી અંતમાં મોક્ષપદ પ્રાપ્ત કરે છે. હે મહર્ષિ, હે બ્રાહ્મણો, આપ સહુના કલ્યાણ માટે મેં સત્યનારાયણ ભગવાનના વ્રતનું વર્ણન કર્યું છે. આ ઘોર કળિયુગમાં શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજા જ બધા દુઃખોનું નિવારણ કરી શકે છે. હે શ્રેષ્ઠ મુનિઓ,
જે આ કથા દરરોજ વાંચે છે કે સાંભળે છે અને સત્યનું પાલન કરે છે, તેના બધા પાપ સત્યદેવની કૃપાથી નાશ પામે છે. હે મુનીશ્વરો, જે લોકોએ પહેલાં વ્રત કર્યું હતું તેમના બીજા જન્મની કથા સાંભળો. કાશીનગરનો પેલો શતાનંદ બ્રાહ્મણ બીજા જન્મમાં સુદામા હતો. ભગવાન શ્રી કૃષ્ણ જેવા મિત્ર પામી તેને પરમપદ પ્રાપ્ત થયું. લાકડા વેચનારો પેલો કઠિયારો કેવટ થયો, જેણે પોતાના હાથે ભગવાન રામચંદ્રના ચરણો ધોયા અને તેમની સેવા કરી. જન્મ મરણના બંધનોથી મુક્ત થઈ ગયો. ઉલ્કામુખ રાજા બીજા જન્મમાં રાજા દશરથ થયો અને તેણે ભગવાન રામચંદ્ર જેવા પુત્ર પામી અને વૈકુંઠ મેળવ્યું. પેલો વેપારી શેઠ બની બીજા જન્મમાં રાજા મોરધ્વજ થયો. પોતાના શરીર પુત્રનું અડધું કરોડ વડે કાપી તેણે ભગવાનને પ્રસન્ન કર્યા. મહારાજ તુંગધ્વજ બીજા જન્મમાં સ્વયંભૂ મનુ બન્યા. તેમણે ભગવત સંબંધી કથાઓ દ્વારા સહુને ભગવાનના ભક્ત બનાવ્યા. તો બોલો શ્રી સત્યનારાયણ ભગવાનની જય. અહીં આપણો અધ્યાય 5મો સંપૂર્ણ થાય છે. તો મિત્રો, આ હતી ભગવાન શ્રી સત્યનારાયણની કથા. કથા સાંભળવા માત્રથી જ બધા પાપોમાંથી મુક્ત થાય છે અને મોક્ષ પ્રાપ્ત થાય છે. જો તમને મારા આવા વિડીયોઝ ગમતા હોય તો લાઈક અને શેર કરી દેજો, અને જો મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ.